જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. જય દ્વારકાધીશ. આજે આપણે ખંભાળિયા તાલુકાના માદેવિયા ગામે આવ્યા છીએ અને ખંભાળિયા તાલુકાના માદેવિયા ગામના ખેડૂત છે ગોગનભાઈ અને ગોગનભાઈના નાના ભાઈ છે. તમારું નામ? બોઘાભાઈ. ગોગનભાઈ ને બોઘાભાઈ બે સગા ભાઈઓ છે. હવે ગોગનભાઈએ આપણા ગ્રીન ઇન્ડિયા ખાતર 100% ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે અને બોઘાભાઈએ રાસાયણિક ખાતર કે ટૂંકમાં છાણિયું ખાતર કે એવું વાપર્યું છે 1232 હોળ. હવે આપણે એવી જગ્યા ઉપર અટાણે ઉભા છીએ કે બે ભાઈઓનો શેઢો છે. હવે ટૂંકમાં ગોગનભાઈ તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે તો તમને આ ગ્રીન ઇન્ડિયા ખાતરમાં શું લાગ્યું? તમે અગાઉ ડીએપી યુરિયા નાન વાપરતા હતા? ડીએપી જ વાવતા પણ અવાર નથી વાવ્યું. ગ્રીન ઇન્ડિયા વાવ્યું. બરાબર છે. હવે જિગ્નેશભાઈ આ જરીક છે ને વ્યવસ્થિત આ માંડવીનો આખો વિડીયો ઉતારી લ્યો. આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વવાયેલું છે. અહીંથી જ આમ જો અહીંથી શેઢો જ છે. આમનો જ પડી જાય. જો આ છે ને આ અહીંથી શેઢો છે. આ બાજુનો ભાગમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વવાયેલું છે. હવે આ બાજુનું શૂટિંગ કરી લે વ્યવસ્થિત. આ બાજુ બોઘાભાઈએ ગ્રીન ઇન્ડિયા ખાતર નથી વાવ્યું. હવે બોઘાભાઈ તમે ગ્રીન ઇન્ડિયા નથી વાવ્યું, તમે 1232 હોળ વાવ્યું. તો તમને તમારી માંડવીમાં ગોગનભાઈ ની માંડવીમાં શું ફરક લાગે? ઘણો બધો એટલે 80%. બરાબર. હવે ખેડૂત મિત્રો આ આપણી નજર સામે છે. આમાં ગ્રીન ઇન્ડિયા વવાયેલું છે અને આમાં ગ્રીન ઇન્ડિયા નથી વવાયેલું. બે સગા ભાઈઓ છે અને બે ભાઈઓની જમીનનો એક જ સરખો ભાગ છે. એક જ પડામાંથી બે ભાગ પડેલા છે. આવડો ડિફરન્સ છે. તો ગોગનભાઈ એટલે ભાઈ બોઘાભાઈ, ગોગનભાઈ તો વાતું કરશે હવે કે માંડવીની, પણ તમે શું કહો છો? ગ્રીન ઇન્ડિયા ખાતર કેવું ગણાય તમારી દ્રષ્ટિએ? ના વવાય બહુ સારું. તો હવે આપણે શિયાળુ આમ તો જો કે શિયાળુ સુધી રાહ નથી જોઈ આપણે. આમાં કાલ ખાતર મગાવી અને કાલ ઉડાડી જ દો. પૂછવાની રાહ જોવાની જ નથી. ઉપયોગ કરી શકીએ ને? હા, ગમે ત્યારે ઉપયોગ કરી શકો. બીજું ખેડૂત મિત્રો, તમારે માદેવિયા ગામ છે, સિંહણ ગામ છે, ચારણ તુંગી છે, જસાપર છે, એ વિસ્તારમાં કોઈને ખાતર જોતું હોય તો શૈલેષભાઈ મારા ડીલર છે અને કોઈને ખાતર જોતું હોય તો માદેવિયા ગામમાંથી મળશે. શૈલેષભાઈ, તમારું આખું નામ અને તમારો મોબાઈલ નંબર બોલો. નંદાણીયા શૈલેષ. મારા મોબાઈલ નંબર છે 8782870052. તો દરેક ખેડૂત મિત્રોને મારી ભલામણ છે, તમે ખાલી આ જોઈ લ્યો. આ આવડા ડિફરન્સમાં ખાતરમાં ખાલી આમાં 1232 હોળ વવાયેલું છે, આમાં ગ્રીન ઇન્ડિયા વવાયેલું છે અને આ ફરક તમારી નજર સામે દેખાય છે. તો લાલપુર વિસ્તારના મતલબ આજુબાજુના માદેવિયાના આજુબાજુના કોઈ પણ ખેડૂતોને ખાતર જોતું હોય તો શૈલેષભાઈનો કોન્ટેક્ટ કરજો.